મિત્રો, આની પહેલાંના લેક્ચરમાં આપણે ઉત્પાદનના સાધનો એની વિશે ચર્ચા કરી હતી. ઉત્પાદન કોને કહેશું અને ઉત્પાદનના સાધનો કોને કહેશું એ બંને બાબતો આપણે જોઈ હતી. ઉત્પાદનના સાધનો તો અહીંયા આપણે એ જોઈ લઈએ પહેલાં કે ભાઈ માણસની જરૂરિયાતો કેવી છે, તો કે અમર્યાદિત એકમાંથી અનેક જરૂરિયાતો ઉદ્ભવતી હોય છે. આપણી મુખ્ય જરૂરિયાતો રોટી, કપડાં અને મકાન, અન્ન, વસ્ત્ર અને રહેઠાણ આપણે જોઈ ગયા એમાં. અને એ જરૂરિયાત પૂર્ણ થાય એટલે આપણી બીજી સામાન્ય જરૂરિયાતો, પછી મોજશોખની જરૂરિયાત શરૂ થતી હોય છે. તો આ બધી જરૂરિયાતોની પૂર્તિ માટે આપણે વસ્તુ અને સેવાઓની જરૂરિયાત રહે, અને આ વસ્તુ અને સેવાઓની જરૂરિયાતની પૂર્તિ માટે આપણે એનું ઉત્પાદન કરવું પડે છે. માનવીની એક નહીં અનેક જરૂરિયાતો છે. દરેક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવી જ પડે છે. બનાવીએ તો ઈંટ, સિમેન્ટ, પથ્થર, રેતી, બરાબર, આ બધું આપણે જોતું હોય. લાદી કામ માટે લાદી જોતી હોય છે. પછી પાઇપલાઇન માટે પાઇપ જોતા હોય, નળ જોતા હોય, આ બધું જોતું હોય તો બધાનું ઉત્પાદન કરવું પડે છે. કહીએ માત્ર મકાન, પણ એની અંદર અનેક વસ્તુઓની જરૂરિયાત ઊભી થઈ જો. તો આમ આવી જરૂરિયાતો અનેક છે, અને એની પૂર્તિ માટે જુદા જુદા પ્રકારના એકમો જુદા જુદા પ્રકારની વસ્તુઓ બનાવી એનું ઉત્પાદન કરતા હોય છે. તો આમ આપણી અમર્યાદિત જરૂરિયાતોને કારણે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ માનવીની જરૂરિયાતો સંતોષી શકે એ રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તો તેને ઉત્પાદન કહે છે. તો આ એની વ્યાખ્યા છે. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ જોઈએ તો ઉપયોગિતા ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. ઉપયોગિતા ગુણનું સર્જન એટલે આપણે આગળ જોઈ ગયા તુષ્ટિ ગુણનું સર્જન. તુષ્ટિ ગુણ એટલે આપણને સંતોષ આપવાનો ગુણ, એને તુષ્ટિ ગુણ કહેવાય. તો આ તુષ્ટિ ગુણ કઈ કઈ રીતે ઉમેરી શકાય જો, તો આપણે સ્થળ બદલવાથી, એટલે સ્થળ તુષ્ટિ ગુણ સંતોષાય. જંગલમાં લાકડા હોય એ આપણે શહેરમાં લાવવામાં આવે, એની ઉપર યોગ્ય પ્રક્રિયા કરવામાં આવે અને આપણી જરૂરિયાત સંતોષે તો એને કેવો ગુણ કીધો? સ્થળ બદલવાથી આપણને જે પ્રાપ્ત થયો સંતોષ એને સ્થળ તુષ્ટિ ગુણ. સ્વરૂપ, ઘઉંમાંથી આપણે એનો લોટ બનાવીએ, એના જુદા જુદા પ્રકારની વાનગી બનાવીએ તો એ સ્વરૂપ તુષ્ટિ ગુણ થયું. તો એ વસ્તુનું સ્વરૂપ બદલાવાથી આપણે તુષ્ટિ ગુણ પ્રાપ્ત થયો, તો એને સ્વરૂપ તુષ્ટિ ગુણ કહેવામાં આવે છે. અને સમય બદલવાથી, અત્યારે કેરીની સિઝન પૂરી થઈ, હવે કેરીનો રસ 12 માસ આપણને મળી રહે, કેરી નથી આવતી છતાં, તો વસ્તુ જ્યારે હતી ત્યારે તો મળશે, વસ્તુ ન હોય ત્યારે પણ એ વસ્તુમાંથી બનેલી વસ્તુ મળે આપણને, તો એને કેવું કહેવાય? તો કે સમય તુષ્ટિ ગુણ. કેટલીક વાર એક વસ્તુની અછત હોય ત્યારે, જ્યારે અછત હોય જેનું ઉત્પાદન, માનો કે અત્યારે સિંગતેલની એની સિઝન હવે ગઈ હમણાં, બરાબર, તો અહીંયા એના ડબ્બાની બધું આ લોકોએ ઉત્પાદન કરીને તૈયાર કરી રાખ્યું હોય, 12 માસ હવે આપણને પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે કહી શકાય કે ભાઈ એને સમય તુષ્ટિ ગુણ કહેવામાં આવશે. મરચું છે, હળદર, ધાણા, જીરું, આવા આપણા જે મસાલા છે રોજિંદા ઉપયોગના, એનું ઉત્પાદન એ અમુક સમયગાળા પૂરતું થતું હોય છે. ઘઉં 12 માસ નથી થતા, અમુક સમયગાળામાં ઘઉંનું ઉત્પાદન થાય, પરંતુ મળે આપણને 12 માસ, કારણ કે એનો સંગ્રહ કરવો પડે છે, બરાબર. તો એ સમય તુષ્ટિ ગુણનું સર્જન કરશે. અને વસ્તુના ઉપયોગિતા ગુણમાં વધારો થાય તો એ કેવી રીતે? તો કે લાકડાની જે કાંઈ વસ્તુઓ બનાવીએ છીએ આપણે એના વૃક્ષમાંથી બનાવીએ છીએ, એમાંથી લાકડું લાવીએ,
એને બંચા ઉપર ચડાવવામાં આવે, એના પાટ, એની જુદી જુદી પ્રકારની પાટો બને અને એ પાટમાંથી આપણા જે સુથાર કે મિસ્ત્રી હોય એ આપણને ફર્નિચર બનાવી દે. તો એ આપણી વસ્તુના ઉપયોગિતા ગુણમાં શું થયો? એનો વધારો થયો છે. બરાબર. તો આ પ્રક્રિયાને આપણે ઉત્પાદનની પ્રક્રિયા કહીશું. તો ઉપયોગિતા ગુણમાં વધારો થાય એવી પ્રક્રિયા એટલે ઉત્પાદન પ્રક્રિયા છે. અને એના સાધનો કોને કહેશું? તો જો નાની એવી વ્યાખ્યા છે એની અંદર મિત્રો, કે ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરનારી તમામ બાબતોને ઉત્પાદનના સાધનો કહેવામાં આવશે. તો આ રીતે ઉત્પાદન પ્રક્રિયામાં મદદ કરતા સાધનોમાં મુખ્ય આપણે 4 સાધનો જોયા: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો ઉત્પાદનના 4 સાધનો અગાઉ પણ આપણે જોઈ ગયા છીએ. તો રાષ્ટ્રીય આવકના વધારા ઘટાડામાં આ 4 સાધનોનો મહત્ત્વનો ફાળો છે. જો આ સાધનોનું પ્રમાણ વધે, ઉત્પાદન વધે તો રાષ્ટ્રીય આવક વધે. આ 4 સાધનોનું પ્રમાણ ઘટે, ઉત્પાદન ઘટે તો રાષ્ટ્રીય આવક ઘટતી હોય છે. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનોનું મહત્ત્વ સરખું છે, એટલે એમની વચ્ચે યોગ્ય અને ન્યાયી વહેંચણી થવી જોઈએ. કે ભાઈ જે કંઈ આવક પ્રાપ્ત થાય એ બધાને એના પ્રમાણમાં આપવી જોઈએ. તો જમીનને ભાડું પ્રાપ્ત થાય છે, મૂડીને વ્યાજ સ્વરૂપે આવક મળે. આપણે કોઈ પાસેથી ઉછીની, બેંકમાંથી ઉછીની મૂડી મેળવીએ તો આપણે એને વ્યાજ ચૂકવવું પડશે. કોઈનું મકાન આપણે ભાડે મેળવીએ તો આપણે એને ભાડું, જમીન ભાડે મેળવીએ તો ભાડું. શ્રમિકો એટલે આપણે બધા કોઈ જગ્યાએ કામ કરવા જઈએ છીએ, શારીરિક માનસિક શ્રમ કરવા માટે, તો આપણને વળતર વેતન સ્વરૂપે પ્રાપ્ત થાય. અને માલિક હોય એને નિયોજક કહેવાય, તો એ નફા સ્વરૂપે આવક પ્રાપ્ત કરશે. પણ આ 4 સાધનોને એમણે આપેલા ફાળા બદલ યોગ્ય અને ન્યાયી વળતર પ્રાપ્ત થાય છે. આમ માર્શલના મતે જોઈએ તો માર્શલ એક જ બાબત કહે છે કે ભાઈ ઉત્પાદનના મૂળભૂત તો 2 જ સાધનો છે, એક તો કુદરત અને બીજું માણસ. ને હકીકતે છે કે જમીનમાંથી આપણે બધું ખોદકામ કરીને જ મેળવવું પડે. વૃક્ષો જમીન ઉપર ઉગે, ઈંટ, સિમેન્ટ, પથ્થર, ચિરોડી, માટી, આ બધું આપણને જમીનમાંથી મળે છે. બરાબર. કારખાનો પણ જમીન ઉપર સ્થાપીએ છીએ. કારખાનામાં જોઈએ તો કાચો માલ એ બધો જમીનમાંથી મળે છે. લોખંડ છે, તાંબુ છે, પિત્તળ છે, જસત છે, આ બધું જમીનમાંથી મળે. અને એનો ઉપયોગ કરનાર વ્યક્તિ કોણ? તો કે માનવ. તો આ 2 જ સાધનો મુખ્યત્વે છે, બાકી તો બધું માનવ સર્જિત પ્રક્રિયા છે. તો આ રીતે અહીંયા આપણે જોઈએ તો ઉત્પાદનના 2 જ સાધનો માર્શલે ગણાવ્યા છે. ક્યાં? તો કે કુદરત અને બીજું માણસ. અહીંયા આપણે ઉત્પાદનના 4 સાધનો અર્થશાસ્ત્રમાં દર્શાવ્યા છે. તો એમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક છે. તો પહેલું આપણે ભૂમિ અગાઉ જોઈ ગયા. ભૂમિ એટલે જમીન. તો સામાન્ય રીતે આપણે જમીન કોને કહેશું? કે પૃથ્વીની સપાટી ઉપર જે માણસ વસવાટ કરે છે એના વસવાટવાળી ભૂમિ એટલે આપણે એને જમીન કહીએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો અર્થ વિસ્તૃત છે. માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતી કુદરતી પરિબળો એટલે જમીન છે. કુદરતી પરિબળો કયા? તો કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા, આ બધું જમીન છે. કારણ કે જમીન વગર આપણને આનો કોઈ અનુભવ થતો નથી. આપણે જમીન ઉપર છીએ તો પવન આવે તો આપણે એમ કહીએ ભાઈ હવા આવી સરસ મજાની. જમીનની ઉપર સમુદ્ર, નદીઓ આવેલી છે, ઝરણા આવેલા છે, તો એ બધું કુદરતી બાબત છે. જમીન ઉપર સૂર્યપ્રકાશ મળે તો વૃક્ષોનો ઉછેર થાય છે. મનુષ્યોને એને સૂર્યપ્રકાશ મળવાથી એને પણ અનેક પ્રકારના જે કાંઈ તત્વો જોવે છે એ મળી રહેશે. અને આબોહવા તો વાતાવરણમાં ફેલાયેલા તમામ પ્રકારના હવાના આવરણ અને ઘટકોને આપણે આબોહવા કહેશું. તો આ બધું આપણને જમીન ઉપરથી જ મળી રહેશે. જમીન સિવાય આપણે જોઈએ આકાશમાં જાય તો એ બધું શૂન્ય અવકાશ છે. બરાબર. તો ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, આ તમામને આપણે જમીન ગણીએ છીએ. જમીનમાં ગરમી એટલી બધી હોય છે, જો ભૂકંપ એટલે જ થાય છે. બરાબર. તો આ રીતે કહી શકાય કે જમીનની અંદર આપણે એટલી બાબતોનો સમાવેશ કરીએ છીએ.
અહીંયા જોઈએ તો જમીનના લક્ષણો આપણે જોઈ ગયા હતા. જમીન કુદરતી બક્ષિસ છે, માનવજીત નથી. કોઈ પણ ફેક્ટરીમાં જમીનનું ઉત્પાદન થતું નથી. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. શા માટે? તો કે જમીનના પુરવઠામાં હું કે તમે વધારો ઘટાડો કરી શકીએ નહીં. બરાબર, એટલે કુલ પુરવઠો સ્થિર છે. જમીન અગતિશીલ છે, એને હેરવી ફેરવી કે ખસેડી શકાય નહીં. મેં અગાઉ કીધું કે ભાઈ આપણું મકાન આપણે અહીંયા સરસ મજાનું બનાવ્યું, હવે આપણે આ લત્તામાં નથી રહેવું, બીજા લત્તામાં જવું છે, તો આપણે આપણું મકાનનો ચોરસ ભાગ એટલો કાપી અને ટ્રેક્ટર વાળે બાંધીને મકાન આખું જમીન સહિત લઈ નહીં જઈ શકીએ. એની માટે આપણે શું કરવું પડે? આવો જ મકાનનો પ્લાન બીજી જગ્યાએ જમીન ખરીદીને બનાવી શકીએ. બરાબર, બાકી એ મકાન કે એ જમીનને આપણે હેરવી ફેરવી કે ખસેડી શકવાના નથી. એટલે એ અગતિશીલ છે. ફળદ્રુપતા જુદી જુદી છે, એટલે જ તે બધે જુદા જુદા પાક થાય છે. કાશ્મીરમાં સફરજન થાય, બરાબર, નાસિકમાં દ્રાક્ષ થાય, આપણે અહીંયા સફરજન નહીં ઉગે. બરાબર, આસામમાં ચાના બગીચા છે, આપણે અહીંયા ઉગશે નહીં, કારણ કે ત્યાંની જમીન એને એ પાકને ફાવે છે, આપણી જમીન એ પાકને ફાવતી નથી. એવી રીતે કાશ્મીરમાં જો બોર, પછી આપણા જમરૂક છે, દાડમ છે, સીતાફળ છે, એવું કોઈ પાક ત્યાં થતો નથી. એટલે કે જમીનની ફળદ્રુપતા જુદી જુદી છે. અને ભૂમિને મળતું વળતર એ ભાડું કહેવાય છે. બરાબર, આપણે હમણાં આગળ જોઈ ગયા કે ભાઈ જમીનને શું વળતર તરીકે મળશે? તો કે ભાડું પ્રાપ્ત થશે. તો આ એના લક્ષણો છે. બીજો એનો મહત્ત્વનું સાધન છે કયું? તો કે શ્રમ. તો શ્રમ એટલે ઉત્પાદનનું જીવંત સાધન છે. આ ધ્યાન રાખવાનું. આપણે બધા શ્રમિક છીએ અને આપણી અંદર રહેલું તત્વ છે એ શ્રમ છે. તો આપણને એની વ્યાખ્યા આપી છે કે ભાઈ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય એટલે શ્રમ. અને એ કરનાર વ્યક્તિને આપણે શ્રમિક તરીકે ઓળખીએ છીએ. બરાબર, તો શ્રમ એટલે કોઈ પણ પ્રકારનું શારીરિક કે માનસિક કાર્ય, અને એ કરનાર વ્યક્તિ એટલે શ્રમિક. તો આપણે કોઈ વ્યક્તિના હાથ નીચે, એના તાબા નીચે કામ કરીએ ત્યારે આપણને હુકમો વચનો આપે, માર્ગદર્શન આપે, એ મુજબ આપણે કામ કરવાનું હોય છે. બરાબર, તો અહીંયા આપણને એટલે જ કીધેલું છે કે ભાઈ અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ. માનો કે શિક્ષકો અમે બધા હોઈએ, તો અમારે બધાએ સરકારે નક્કી કરેલા નીતિ નિયમ અનુસાર કામ કરવાનું હોય. બરાબર, અને જે સંચાલકો હોય અમારા, એની દેખરેખ કે સૂચના મુજબ કામ કરવાનું હોય, અને એના બદલામાં અમને વળતર પ્રાપ્ત થાય છે. સરકારી કર્મચારીઓ હોય તો એમણે પણ જુદી જુદી કચેરીઓમાં સરકાર જે કાંઈ સૂચના આપી હોય, જે કંઈ કામગીરી સોંપી હોય, એ મુજબ એમણે કામ કરવું પડે. તો અધિકારીઓ બધાએ માનસિક કાર્ય કરશે, અને કર્મચારીઓ, કામદારો એ બધા શારીરિક શ્રમ કરશે. બરાબર, તો આ રીતે આપણે કહી શકીએ કે ભાઈ શારીરિક અને માનસિક શ્રમ કરનાર એ શ્રમિક છે, અને એના દ્વારા થતું કાર્ય એ શ્રમ છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના મૂળભૂત બે જ સાધનો છે: કુદરતી પરિબળો એટલે કે જમીન, અને બીજું માનવી એટલે કે શ્રમ. આ બે સિવાય ઉત્પાદનના કોઈ સાધનો કાંઈ કામ કરી શકતા નથી. નિયોજક એટલે માનવી જ છે. જુઓ તમે, બરાબર, ધંધાનો માલિક એ માનવી છે, પણ મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન. આપણે આગળ જોઈશું કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે મૂડી. બરાબર, એટલે એ કુદરતી સંપત્તિમાં આવી જતું હોય છે. તો આ રીતે આપણે શ્રમ એટલે શારીરિક અને માનસિક કાર્ય. અહીંયા આપણે ઉત્પાદનના સાધનો તરીકે શ્રમના લક્ષણો જોઈએ તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. અવિભાજ્ય એટલે એને જુદા કરી શકાય નહીં. શ્રમિક ઘેર રહે અને શ્રમ કામે જાય એવું કોઈ દી બને નહીં. બરાબર, ડૉક્ટર ઘેર હોય અને એનો શ્રમ દર્દી તપાસવા જાય એવું બનવાનું નથી. શિક્ષક ઘેર રહે અને એની બુદ્ધિ એ ક્લાસ લેવા જાય એવું બનવાનું નથી. બરાબર, શિક્ષક જ્યાં હોય ત્યાં જ એનો શ્રમ હોય, ડૉક્ટર જ્યાં હોય ત્યાં જ એનું જ્ઞાન હોય. બરાબર, એટલે શ્રમ અને શ્રમિક કેવા છે? તો કે અભિન્ન છે, એને જુદા પાડી શકાતા નથી.
બીજું આપણે આગળ જોઈ ગયા કે ભાઈ શ્રમ નાશવંત છે. એક દિવસ આપણે કામ ન કરીએ, 8 કલાકનું આપણું કામ ગયું તો બીજે દિવસે 16 કલાક કામ થઈ શકશે નહીં. એટલે કે શ્રમનો સંગ્રહ થઈ શકતો નથી, એ નાશવંત છે. બરાબર. તો એટલા માટે શ્રમ નાશવંત છે. એક દિવસનો શ્રમ આપણો ગયો એટલે બીજે દિવસે આપણે ડબલ કામ થઈ શકતું નથી, એટલે એને નાશવંત કહેવાય. સંગ્રહ કરીએ અને બીજે દિવસે હાલો 16 કલાકનું કામ કરશું, એવું કાંઈ થવાનું નથી. આજે બધી શક્તિ ભેગી કરી લીધી, કામ નથી કર્યું, તો કાલે ડબલ કામ કરશું એવી કોઈ શક્યતા રહેતી નથી, એટલે એનો સંગ્રહ થઈ શકતો નથી. ત્રીજું, સામાજિક માનસિક કારણોસર એ ગતિશીલતાને અસર કરે છે. બરાબર. કોઈ વાર આપણે એવા સામાજિક કારણો કે માનસિક કારણો હોય કે ભાઈ કાશ્મીરમાં જાય, પુષ્કળ ઠંડી છે, આપણે ત્યાં નોકરી કરી શકીએ નહીં, આપણું કામ નહીં ભાઈ, આપણે ત્યાં નથી જવું, તો આપણી ગતિશીલતા એટલે આપણી જવાની વૃત્તિ ત્યાં ઓછી થઈ ગઈ. એટલે ઘણા લોકો એવી રીતે ન જાય, શ્રમ ઓછો એટલે ગતિશીલ થઈ જાય કે ભાઈ આપણે ત્યાં ઠંડીમાં નહીં રહી શકીએ, આપણે ત્યાં કામ કરવું નથી. એ બાજુના લોકો આ બાજુ ન આવે ઝાઝા, કેમ તો કે ભાઈ અહીંયા પુષ્કળ ગરમી પડશે, આપણને ફાવશે નહીં. ભાષા છે, પછી સામાજિક અન્ય કારણો, આપણા રીત રિવાજો હોય, બરાબર, આબોહવા છે, એને પરિણામે પણ શ્રમની ગતિશીલતા ઓછી હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ શ્રમિકો જતા અચકાય. ચોથું, દરેક શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી હોઈ શકે. તમે જો દરેક શ્રમની કાર્યક્ષમતા કેમ, કોઈ કામદાર ઝડપી હોય, કોઈ કામદાર ઓછો ઝડપી હોય, તો એની કાર્યક્ષમતા જુદી જુદી છે. બીજું, બધા વ્યક્તિઓ કલેક્ટર નથી બનતા. બરાબર. જે કાર્યક્ષમ છે, હોશિયાર છે, એ કલેક્ટર બને, બાકી એની નીચેના, પછી એની નીચેના, બરાબર, કલેક્ટર બન્યા, નાયબ કલેક્ટર બન્યા, એની નીચેના વ્યક્તિઓ કર્મચારી બન્યા, એની પછીના પટ્ટાવાળા આવ્યા, બરાબર, પછી સફાઈ કામદારો આવ્યા. તો એ કાર્યક્ષમતા જુદી જુદી છે, એટલે એ લોકોને આ રીતે કામની વહેંચણી થતી હોય છે. એટલે દરેક શ્રમિકની કાર્યક્ષમતા એક સરખી હોતી નથી, બધાની કાર્યક્ષમતા કેવી છે તો કે જુદી જુદી છે. બરાબર. પછી શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. આ દેખીતી જ વાત છે, જ્યાં વધુ વસ્તી ત્યાં શ્રમનો પુરવઠો આપણને વધુ મળે, ઓછી વસ્તી હોય ત્યાં કામ કરનારા ઓછા હોય, એટલે શ્રમનો પુરવઠો આપણને ઓછો પ્રાપ્ત થાય છે. બરાબર. તો આ રીતે શ્રમનો પુરવઠો કોની ઉપર આધારિત થયો તો કે વસ્તી પર આધારિત થયો. પછી શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહેવાય. આપણે કોઈ પણ જગ્યાએ કામ કરીએ તો આપણને વેતન કે પગાર મળે. બરાબર. તો શ્રમને ચૂકવાતું વળતર એટલે વેતન છે. તો આ રીતે આ થયા શ્રમના લક્ષણો. કેટલા થયા? 6. શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, એટલે એને જુદા પાડી શકાય નહીં. શ્રમ નાશવંત છે, એટલે એટલો સંગ્રહ થઈ શકતો નથી. સામાજિક અને માનસિક કારણો ગતિશીલતાને અસર કરે. કેમ તો કે આપણા મનમાં આપણા સામાજિક રીત રિવાજો, પરંપરાઓ આપણને બીજે જતાં અટકાવે, તો આપણે બીજે જતા નથી. કાર્યક્ષમતા જુદી, આપણી આવડત, જ્ઞાન, અભ્યાસ એને કારણે કાર્યક્ષમતા કેવી છે? જુદી જુદી છે. પછી શ્રમનો પુરવઠો વસ્તી પર આધારિત છે. વધુ વસ્તી તો વધુ શ્રમિક મળે, ઓછી વસ્તી તો ઓછા શ્રમિકો મળશે, અને આપણને મળતું વળતર એ વેતન તરીકે ઓળખાય છે. બરાબર. ત્યાર પછી મૂડી. હવે આ ઉત્પાદનનું આધુનિક સાધન છે, કારણ કે અત્યારે યંત્રો ઉપર તમે જો ચલણી નોટો, ચલણી સિક્કા, એ બધું તૈયાર થાય, એવી રીતે યંત્રો છે, આધુનિક બધા યંત્રો, તો એ બધા પણ કેવા છે? મૂડી છે. બરાબર. તો આ બધું તૈયાર આખરે કોણ કરશે તો કે માનવ દ્વારા થાય છે. બરાબર. તો આમ મૂડી એ ઉત્પાદનનું કેવું છે તો કે માનવ સર્જિત સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનના સ્વરૂપમાં મદદરૂપ બને છે, ઉત્પાદન કાર્યમાં મદદરૂપ બને છે. તો અહીંયા મૂડી એટલે એવી ભૌતિક વસ્તુ જે ઉત્પાદનમાં મદદરૂપ બને. એમ કેમ કીધું તો કે આપણે સાધનો, યંત્રો, ઓજારો, નાણાં, આ બધા એને આપણે ઉત્પાદન પ્રક્રિયામાં ભાગ લઈએ છીએ. બરાબર. એની સાથે એટલે આપણે દ્વારા આવક મેળવીએ છીએ, એટલે આપણે એને મૂડી કીધી. અહીંયા આપણને જો આપ્યું છે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે, કારણ કે મૂડી એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું છે અને હવે તે ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. જો તો અહીંયા આપણને ઉત્પાદનનું સાધનનું આપ્યું છે ઉદાહરણમાં કે ભાઈ ટ્રેક્ટર છે, એનું ઉત્પાદન કારખાનામાં થયું,
હવે એ જ ટ્રેક્ટર છે એ શેમાં મદદરૂપ થાય આપણને? તો કે ખેતી કરવામાં. અને ખેતીમાં આપણે એને મદદરૂપ લઈએ એટલે એ ખેતીમાંથી આપણને પાક મળે છે. જો તો પહેલાં આપણે કોનું ઉત્પાદન કર્યું? તો કે ટ્રેક્ટરનું ઉત્પાદન કર્યું, બરાબર. હવે ટ્રેક્ટર આપણને શેમાં મદદરૂપ થાય? તો કે અનાજ, ફળફળાદી, શાકભાજી, બરાબર, એ બધું ઉત્પાદન કરવામાં મદદરૂપ થાય છે. તો આ રીતે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન એ એવું છે કે જે તેનું ઉત્પાદન થાય છે અને એ પોતે પણ ઉત્પાદન કાર્યમાં મદદરૂપ બને છે. તો આ રીતે આપણે એને કહી શકીએ કે ઉત્પાદનનું આ માનવ સર્જિત સાધન છે, એટલે મૂડી. મૂડીના લક્ષણોમાં જો પહેલું જ આપણને આપ્યું છે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે, માનવી દ્વારા બનેલું છે. નાણાં છે, ચલણી સિક્કા છે, બરાબર, ટ્રેક્ટર, પછી અન્ય યંત્રો, ઓજારો, એ બધું કેવું છે? તો કે માનવ સર્જિત છે, માનવ દ્વારા ઉત્પાદિત થયેલું છે, એટલે એને આપણે માનવ સર્જિત સાધન કીધું. સૌથી ગતિશીલ સાધન છે, વધુમાં વધુ ગતિશીલ. આપણે અમેરિકામાંથી, ચીનમાંથી, અન્ય દેશોમાંથી અનેક પ્રકારના યંત્રો, ઓજારો એ બધું લાવીએ છીએ, બરાબર. અને આપણા દેશમાંથી અનેક વસ્તુ આવી બીજા દેશોમાં જતી હોય છે, એટલે એની સરળતાથી હેરવી ફેરવી શકાય. ચલણી નાણું, ચલણી સિક્કા પણ બીજા દેશમાં આપણે લઈ શકીએ, બરાબર. તો એટલે કહેવાય ઉત્પાદનનું કેવું છે? સૌથી ગતિશીલ સાધન, વધુમાં વધુ ગતિશીલ, ઝડપથી હેરવી ફેરવી શકાય એવું સાધન છે. ત્યાર પછી અછત ધરાવતું સાધન. નાણાંની અછત હોય, ચલણી સિક્કા, ચલણી નોટોની અછત થઈ શકે છે, કેટલાક મહત્ત્વના યંત્રોની અછત થઈ શકે છે, ઓજારોની અછત થઈ શકે, બરાબર. એટલે અછત ધરાવતું સાધન છે, એટલે જ એમાં વિનિમયનો ભાગ રહેલો છે. કારણ કે આપણે લેવડ દેવડ કરવી છે તો એને વિનિમય કહેવાય ને. મૂડી એ વિનિમય પ્રક્રિયાવાળું સાધન છે ઉત્પાદનનું, બરાબર, એટલે એ અછત ધરાવે છે. અને મૂડીનું વળતર કયા નામે ઓળખાય? તો કે વ્યાજ તરીકે ઓળખાય છે. આપણે કોઈ પાસેથી પૈસા મેળવીએ ઉછીના, તો આપણે એને એના મૂડીના બદલામાં જે આપણને આપી છે એના બદલામાં આપણે એને ચૂકવણી કરવી પડશે, એને આપણે વ્યાજ કહેશું, બરાબર. તો આ રીતે મૂડીને મળતું વળતર કયા નામે ઓળખાણું? તો કે વ્યાજ તરીકે ઓળખવામાં આવ્યું છે. તો આ રીતે આ મૂડીના 4 લક્ષણો છે. ઉત્પાદનનું તો કે માનવ સર્જિત સાધન છે. બીજું, સૌથી વધુ ગતિશીલ, એટલે કે એને ઝડપથી હેરવી ફેરવી ખસેડી શકાય, એક દેશમાંથી બીજા દેશમાં મોકલી શકાય, બીજા દેશમાંથી આપણા દેશમાં લાવી શકાય. અને અછત એટલા માટે ધરાવે છે કે વિનિમય પ્રક્રિયા એના દ્વારા થાય છે. આપણે વિદેશમાંથી યંત્રો લાવ્યા તો આપણે એને નાણાંની ચૂકવણી કરવી પડે, બરાબર. તો એ શું થયું? વિનિમયની પ્રક્રિયા થઈ, બરાબર. આપણે બીજા દેશમાં વસ્તુઓ, આવા યંત્રો, ઓજારો મોકલ્યા, મોટર કાર, ટ્રેક્ટર મોકલ્યા, તો આપણને એનો એ કિંમત એની ચૂકવશે આપણને. તો આપણે વિનિમય કર્યો કહેવાય કે ભાઈ આપણે એમની પાસેથી નાણાં મેળવ્યા, આપણે એમને ટ્રેક્ટર, સાધનો, ઓજારો એ બધું મોકલ્યું, બરાબર. તો એ વિનિમય ધરાવતું સાધન છે, એટલે એની અછત હોઈ શકે છે. અને મૂડીનું વળતર વ્યાજ છે. અગાઉ મિત્રો હમણાં મેં કીધું કે આપણે બેંકમાંથી લોન લઈએ, કોઈ વ્યક્તિ પાસેથી ઉછીની મૂડી મેળવીએ, તો એને આપણે શું ચૂકવવું પડે? તો એની ઉપર વ્યાજ ચૂકવવું પડે છે. તો આ રીતે આપણે જોયું તો એ મૂડીનું વળતર છે, બરાબર. તો આ રીતે આપણે પહેલું સાધન જોયું, જમીન, એ કુદરતી સાધન છે. બીજું સાધન જોયું તો કે મૂડી. તો કે મૂડી ઉત્પાદનનું કેવું સાધન થયું? તો કે માનવ નિર્મિત સાધન થયું. અને ત્રીજું જોયું શ્રમ. તો શ્રમ એ નાશવંત સાધન છે ઉત્પાદનનું, બરાબર. તો શ્રમ એટલે કે શારીરિક અને માનસિક કાર્ય થાય અને એ કરનાર વ્યક્તિ એટલે શ્રમિક, બરાબર. તો આ રીતે આપણે એને શ્રમ કીધો. અહીંયા એના લક્ષણોની અંદર આપણે જોઈ ગયા, શ્રમ અને શ્રમિક અભિન્ન, એટલે એને જુદા નહીં પાડી શકાય. શ્રમ નાશવંત સાધન, એટલે એનો સંગ્રહ નહીં થઈ શકે. સામાજિક અને માનસિક કારણો, એટલે એની ગતિશીલતાને અસર પહોંચાડતા આ પરિબળો છે. એવા કારણોથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા નથી, બરાબર. અને કેટલાક કારણો એવા છે કે ભાઈ શ્રમની કાર્યક્ષમતા જુદી જુદી છે,
એની આવડત, જ્ઞાન, મેળવેલું શિક્ષણ, અનુભવ, એને આધારે એ લોકોની દરેકની કાર્યક્ષમતા કેવી છે તો કે જુદી જુદી. કોઈ ડૉક્ટર બને, કોઈ ઇજનેર બને, કોઈ પટ્ટાવાળા બને, કોઈ સફાઈ કામદાર બને, બરાબર. તો આમ બધાની કાર્યક્ષમતા જુદી જુદી છે, એટલે દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી જુદી છે. પછી શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર આપણે જોયું. જ્યાં વસ્તી વધુ ત્યાં શ્રમિકો વધુ, જ્યાં વસ્તી ઓછી ત્યાં શ્રમિકો ઓછા મળશે, બરાબર. અને શ્રમને ચૂકવાતું વળતર એ કયા નામે ઓળખાણું તો કે વેતન તરીકે ઓળખાણું છે. આપણે કામ કરીએ તો આપણને બદલામાં જે વળતર મળે એને આપણે પગાર કે વેતન તરીકે ઓળખશું, બરાબર. મૂડી એ આધુનિક ઉત્પાદન પ્રક્રિયાનું અગત્યનું સાધન છે. શ્રમ અને જમીન એ કુદરતી સર્જન છે. માનવીનું સર્જન, આપણને મળેલી શક્તિનું સર્જન કુદરત દ્વારા થાય છે. પણ મૂડીનું સર્જન આપણે કુદરતી સાધનોનો ઉપયોગ કરીને આપણે પોતે કરીએ છીએ, બરાબર. આપણે કાગળ બનાવીએ તો વૃક્ષોમાંથી આપણને જે એની છાલ ને એ બધું મળે છે, તો આપણે એમાંથી જુદા જુદા પ્રકારના કાગળો બનાવીએ છીએ, બરાબર. તો કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીને આપણે ઉત્પાદન કર્યું, એટલે એ કેવું સાધન થયું? માનવ સર્જિત સાધન થયું. કાગળ એમને એમ નથી બનતા, કે ઝાડવા પર ઉગતા નથી, માનવીએ બનાવવા પડે. યંત્રો, લોખંડ જમીનમાંથી કાઢીએ છીએ આપણે, પણ એને ઘાટ આકાર આપી અને આપણે ઉપયોગી હોય એવું યંત્ર બનાવીએ તો એ માનવ દ્વારા થાય છે, બરાબર. એટલે એને માનવ સર્જિત સાધન કહેવામાં આવ્યું છે. અને મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થતી હોય છે. કેવી રીતે મદદરૂપ થાય? તો આપણે જોઈ ગયા હમણાં કે ભાઈ ટ્રેક્ટરનું ઉત્પાદન થયું, નોટું છાપવાના મશીનનું ઉત્પાદન થયું. તો આજે મશીન પહેલાં બનાવ્યું તો એ ઉત્પાદન કર્યું આપણે એનું, અને પછી આપણને નોટોનું ઉત્પાદન કરવામાં એ મશીન મદદરૂપ બને તો આપણે એને કહેશું એના દ્વારા ઉત્પાદન થઈ શક્યું, બરાબર. ઘઉં સાફ કરવાના યંત્રો અત્યારે આવી ગયા છે મિત્રો. વીણાટ માટેના યંત્રો આવી ગયા, ઘઉં વીણાટ, અનાજ વીણાટ માટેના. તો પહેલાં તો આપણે યંત્રનું ઉત્પાદન કર્યું, બરાબર. અને હવે એ યંત્ર આપણને ઉત્પાદન પ્રક્રિયામાં શું થાય તો કે મદદરૂપ બને છે, બરાબર. બીજી બાજુ મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે જેનું ઉત્પાદન થયું, હમણાં મેં સમજાવ્યું, બરાબર. અને હવે તે ઉત્પાદનમાં મદદરૂપ બને છે. તો ટ્રેક્ટર ઉદાહરણ જોવામાં આપણને આપ્યું છે કે ભાઈ પહેલાં આપણે ટ્રેક્ટર બનાવ્યું એટલે એનું ઉત્પાદન કર્યું. હવે એ ટ્રેક્ટર આપણને ખેતી કામમાં મદદરૂપ થાય, તો ખેતી કામમાં મદદરૂપ થાય એટલે ફળ, શાકભાજી આ બધું આપણે એનાથી ઉત્પાદન કરીએ છીએ ખેતીમાંથી, બરાબર. તો પહેલાં સાધનનું ઉત્પાદન થયું અને હવે એ જ સાધન આપણને અન્ય ઉત્પાદન પ્રક્રિયામાં મદદરૂપ થાય છે, તો એટલે આપણે એને મૂડી કહેશું. તો એના લક્ષણોની અંદર જોઈએ આપણે કે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન કીધું છે, કારણ કે ઉત્પાદન પ્રક્રિયામાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. અને માનવ દ્વારા એનું ઉત્પાદન, ટ્રેક્ટર છે, ટ્રેલર છે, અન્ય એ સાધનો, યંત્રો, ઓજારો, બરાબર, એ બધાનો ઉપયોગ આપણે શેમાં કરીએ તો કે ઉત્પાદન પ્રક્રિયામાં. અને કોણે બનાવ્યું બધું તો કે માનવીએ બનાવેલું છે. આકાશમાં ઉડતા માલવાહક વિમાનો છે, પેસેન્જર વિમાનો છે, મોટી મોટી તોતિંગ સ્ટીમરો છે, એક દેશમાંથી બીજા દેશમાં બધી વસ્તુઓ લાવે, લઈ જાય, બરાબર. તો એ બધું એમને એમ નથી બન્યું, પણ માનવે કુદરતી પરિબળોનો ઉપયોગ કરીને સર્જન કર્યું છે, બરાબર. એટલે એને માનવ સર્જિત સાધન કહેવામાં આવ્યું છે. સૌથી વધુ ગતિશીલ સાધન છે. આપણે કોઈ દેશમાંથી સ્ટીમર ખરીદી, વિમાનો ખરીદ્યા તો ત્યાંથી અહીં સરળતાથી લાવી શકશું, બરાબર. ઝડપથી હેરફેર કરી શકાય એવું સાધન છે. તો આ રીતે ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે. શ્રમ ઓછું છે, કારણ કે એની શારીરિક અને માનસિક શક્તિ ઉપર એનો આધાર હોય છે. જ્યારે જમીન તો ગતિશીલ છે જ નહીં, જમીનની હેરવી ફેરવી કે ખસેડી શકાતી નથી. પણ મૂડીને એટલે નાણાંને, યંત્રોને, સાધનોને, ઓજારોને ઝડપથી એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય છે, બરાબર. એટલે મૂડી એ ઉત્પાદનનું સૌથી વધુ ગતિશીલ સાધન છે એમ કહેવાય. અને ત્રીજું, અછત ધરાવતું સાધન. મૂડીની અછત થાય, કેટલીક વાર યંત્રો ન મળે, ઓજારો ન મળે, એટલે ઘણીવાર બમણી કિંમત ચૂકવવી પડે છે, બરાબર. આપણી ચલણી નોટોની, ચલણી સિક્કાની પણ અછત વર્તાય, અને વિનિમય થાય છે એટલે અછત ધરાવતું સાધન જ હોય છે, બરાબર. બીજું, મૂડીને જે વળતર પ્રાપ્ત થાય એ વ્યાજ તરીકે ઓળખાય. આપણે બેંક પાસેથી લોન લઈએ મકાન બનાવવા માટે, દુકાન ખરીદવા માટે, કે અન્ય પ્રકારની કોઈ પણ જરૂરિયાત સંતોષવા માટે લોન મેળવીએ તો એ આપણે
બેંકે આપણને મૂડી પૂરી પાડી, આપણે વળતર સ્વરૂપે એને શું ચૂકવવું પડશે? તો કે વ્યાજની ચૂકવણી કરવી પડશે. બરાબર. તો આ રીતે આપણે આજે આટલા એના ઉત્પાદનના સાધનો જોયા. શ્રમ, જમીન, મૂડી, શ્રમ, આટલા સાધનો જોયા. એકવાર એનું રિવિઝન કરજો મિત્રો. મને ટેક્સ્ટ બુકમાં આને લગતા સવાલ જવાબ હોય તો એ લખવાના રહેશે. બરાબર. સારું, પછીના પીરિયડમાં ફરી મળીશું. બધાને શુભેચ્છાઓ. બરાબર.